નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 8 માર્ચ 2026 એટલે કે આપણા સુપર સન્ડે ક્લાસનો વારો. અને આ વિડીયોમાં આપણે 2 માર્ચથી લઈને 8 માર્ચ 2026ના ટોપ 50 પ્રશ્નો કવર કરીશું. અને સાથે જ મિત્રો, આજે 8 માર્ચ એટલે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે. તો આપણા જેટલા પણ માતાઓ, દીકરીઓ કે બહેનો આ વિડીયો જુએ છે તમામને હેપી ઇન્ટરનેશનલ વુમન્સ ડે. અને સાથે જે ભાઈઓ પણ આ વિડીયો જોઈ રહ્યા છે તેમને પણ એક રિક્વેસ્ટ કે આજે આપના જીવનમાં જે પણ મહિલાઓ હોય, એ પછી માતા હોય, પત્ની હોય, બહેન હોય કે દીકરી હોય, તે તમામને પણ આજે આપ દિલથી થેન્ક્સ જરૂર કરજો, કારણ કે તેમના સપોર્ટ વગર આપણે કશું નથી હોતા. મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને ચોક્કસથી ફાયદો થશે, કારણ કે આપણે દરરોજ મોસ્ટ એમપી 15 પ્રશ્નો ડિટેલમાં કરાવીએ છીએ અને સાથે જ ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન તો કરાવીએ જ છે. તો મિત્રો, જે લોકો ચેનલને રેગ્યુલર જુએ છે તેમને કોમેન્ટમાં જણાવવાનું છે કે આજના 50માંથી તમારા કેટલા સાચા પડ્યા છે. અને જે લોકો ચેનલ પર પહેલી વાર આવ્યા છે તેમને પણ આ વિડીયો બહુ જ યુઝફુલ થવાનો છે. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. દેશનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનીને ક્યાં તૈયાર થયો છે? તો મિત્રો, તમને ખ્યાલ જ હશે કે હમણાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ગુજરાતના સાણંદ ખાતે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. 67 વર્ષમાં પ્રથમવાર રણજી ટ્રોફીનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે 67 વર્ષમાં રણજી ટ્રોફી છે તેણે જીતી લીધી છે જમ્મુ અને કાશ્મીરે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા હેલિકોપ્ટરમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો છે? તો મિત્રો, આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી જે હેલિકોપ્ટરમાં કો પાયલોટ બન્યા હતા તે હેલિકોપ્ટર હતું પ્રચંડ હેલિકોપ્ટર. કલિંગ રત્ન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે કલિંગ રત્ન પુરસ્કાર છે તેનાથી સન્માનિત કરવામાં આવશે ધર્મેન્દ્ર પ્રધાનજીને. ઓપરેશન ગજબ લીલ હક નામે મોટું સરહદ પારનું સૈન્ય અભ્યાસ કયા દેશે શરૂ કર્યું છે? તો મિત્રો, આ ઓપરેશન ગજબ લીલ હકને શરૂ કર્યું છે પાકિસ્તાને, અને પાકિસ્તાને આ જે ઓપરેશન છે તે ચલાવ્યું છે અફઘાનિસ્તાન વિરુદ્ધ. સંસદ રત્ન પુરસ્કાર 2025થી કેટલા સાંસદોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે સંસદ રત્ન પુરસ્કાર છે તે અપાયો છે 17 સંસદોને. મહારાષ્ટ્રનો પહેલો ગ્લાસ બ્રિજ ક્યાં ખોલવામાં આવ્યો છે? તો મિત્રો, આજે ગ્લાસ બ્રિજ છે તે ખોલાયો છે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં. ભારતની પ્રથમ એઆઈ સંચાલિત આંગણવાડીની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો મિત્રો, આજે પહેલી આંગણવાડી છે એઆઈ સંચાલિત તે શરૂ કરાઈ છે મહારાષ્ટ્રમાં. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો આપને રિક્વેસ્ટ છે કે અત્યારે જ કરી લેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે આપણે 200 લાઇકનો. પીએમ મોદીએ છોકરીઓ માટે એચપીવી વેક્સિનેશન ડ્રાઈવની શરૂઆત ક્યાંથી કરી છે? તો મિત્રો, આજે પીએમ મોદીજીએ એચપીવી વેક્સિનેશન ડ્રાઈવ છે તેની શરૂઆત કરી છે રાજસ્થાનના અજમેરમાંથી. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? તો મિત્રો, આજે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026 છે કે જેનું આયોજન સ્પેનમાં થઈ રહ્યું છે અને તેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે જ્યોતિરાદિત્ય સિંધિયાજીએ. રાજસ્થાન સરકારે માઉન્ટ આબુનું નામ બદલીને શું કર્યું છે? તો મિત્રો, હવેથી માઉન્ટ આબુ ઓળખાશે આબુરાજના નામથી. ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન વિરુદ્ધ કયું સંયુક્ત સૈન્ય અભિયાન ચલાવ્યું છે? તો મિત્રો, ઇઝરાયલે ચલાવ્યું છે શિલ્ડ ઓફ જુડા અને અમેરિકાએ ચલાવ્યું છે એપિક ફ્યુરી. ગુંજ 2026 યુવા મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે ગુંજ 2026 યુવા મહોત્સવ છે તેનું આયોજન કરાયું છે જમ્મુ અને કાશ્મીરમાં. સિક્કિમના પાક્યોંગ એરપોર્ટનું નામ બદલીને કોના સન્માનમાં રાખવામાં આવ્યું છે? તો મિત્રો, આજે પાક્યોંગ એરપોર્ટ છે તેનું નામ હવે થઈ ગયું છે ત્રિલોચન પોખરેલ એરપોર્ટ. ત્રિલોચન પોખરેલજીની વાત કરીએ તો તેમને ત્યાં સ્થાનિક સ્તરે ગાંધી પોખરેલના નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત હતા અને તેમણે સિક્કિમમાં અહિંસક ચળવળની શરૂઆત કરી હતી. વર્તમાનમાં કપાસનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય કયું છે? તો મિત્રો, આજે સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે
તે છે ગુજરાત અને તેણે હવે મહારાષ્ટ્રને પાછળ છોડ્યું છે. મિત્રો, જે મિત્રો આપણી ચેનલના વિડીયોને દરરોજ ધ્યાનથી જુએ છે ને તે મિત્રો પ્રશ્ન આવતાની સાથે તમને જવાબ આવડતો હશે. સાચી વાત ને? અને જો તમે આ રીતે ચેનલને ડેઈલી ફોલો કરશો તો પરીક્ષામાં પણ તમે આટલા જ કોન્ફિડન્સથી કરંટ અફેર્સના પ્રશ્નો ટીક કરશો અને એ પણ બધા સાચા. જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા છે? તો જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બની ગયા છે સાને તાકાઈચી. તાજેતરમાં ભારતના 93માં ચેસ ગ્રેન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો, આજે 93માં ચેસ ગ્રેન્ડ માસ્ટર છે તે બની ગયા છે આરવ ડેંગલા. મિત્રો, અહીંયા તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે અહીંયા આપણે વાત કરી 93માં ચેસ ગ્રાન્ડ માસ્ટરની, તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે ભારતના 92માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે. એ પ્રશ્ન પણ આપણે આપણા કરંટ અફેર્સના વિડીયોમાં કવર કરેલો જ છે. ડિસેમ્બર 2025 સુધીમાં કયા રાજ્યએ ભારતમાં સૌથી વધુ 37% જીએસટી ગ્રોથ નોંધાવ્યો છે? તો મિત્રો, આજે 37% જીએસટી ગ્રોથ છે તે નોંધાવ્યો છે નાગાલેન્ડે. કયા ભારતીય શહેરે 1 કલાકમાં 2.5 લાખથી વધુ છોડ વાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો, આજે 2.5 લાખ છોડ વાવવાનો જે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ છે 1 કલાકમાં તે બનાવ્યો છે વારાણસીએ. વાનખેડે સ્ટેડિયમમાં કયા પૂર્વ ક્રિકેટરના નામ પર એક સ્ટેન્ડનું નામ રાખવામાં આવ્યું છે? તો મિત્રો, આજે વાનખેડે સ્ટેડિયમમાં સ્ટેન્ડનું નામ રખાયું છે તે ક્રિકેટર છે રવિ શાસ્ત્રી. તમિલનાડુનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે ડાર્ક સ્કાય પાર્ક છે તે સ્થાપાયો છે કોલી હિલ્સમાં કે જે નામક્કલ જિલ્લામાં આવેલી છે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026માં કોણે ટોચનું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો, આજે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026 હતું તેમાં ટોચનું સ્થાન મેળવ્યું છે ઇન્ડિયન આર્મીએ. ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ દિવ્યાંગ સહાયક પોર્ટલ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે દિવ્યાંગ સહાયક પોર્ટલ છે તે લોન્ચ કરાયું છે મહારાષ્ટ્રમાં. ભારતનો પ્રથમ બાળ લગ્ન મુક્ત જિલ્લો કયો બન્યો છે? તો મિત્રો, આ જિલ્લો બની ગયો છે છત્તીસગઢનો બાલોદ. ગાંધી ઇરવિન સમજૂતી ક્યારે થઈ હતી? તો મિત્રો, આજે ગાંધી ઇરવિન સમજૂતી કે જેને આપણે ગાંધી ઇરવિન કરાર પણ કહેતા હોઈએ છીએ તે થઈ હતી 5 માર્ચ 1931ના રોજ. મિત્રો, આપણે દરરોજના જે કરંટ અફેર્સ હોય છે તેમાં આપણે જે પણ દિન વિશેષ હોય છે તે પ્રશ્ન પણ જો આઈએમપી તો આપણે કવર કરીએ છીએ. અને આ પ્રશ્ન 5 માર્ચ એટલે આપણા જે માર્ચ મહિનાનું જે કરંટ અફેર્સ કરાયું હતું તેમાં આ એ દિવસ આવ્યો હતો માટે આપણે આને કવર કર્યો હતો. અને જ્યારે તમે કોઈ પરીક્ષાની તૈયારી કરો છો અને તેમાં તમારા ટોપિકમાં ઇતિહાસ, ભૂગોળ, બંધારણ બધું લખ્યું હોય છે પણ એ પણ આ રીતે કરંટ અફેર્સને રિલેટેડ જ પૂછાતું હોય છે. માટે જો તમે કરંટ અફેર્સ ડેલી કરતા હશો તો તમારી ઇતિહાસ, ભૂગોળ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આઈસીટી આ બધું લગભગ તમારો કરંટમાં જ કવર થઈ જતું હોય છે. માટે જ આપને રિક્વેસ્ટ હોય છે કે કરંટ અફેર્સના વિડીયો ડેઈલી જોવાની ખાસ આદત રાખો. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે યુડાયસ પ્લસ પર રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કર્યું છે? તો મિત્રો, આજે યુડાયસ પ્લસ છે તેના પર રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરાયું છે ઓડિશાના ભુવનેશ્વરમાં. મિત્રો, અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન બીજો એક કાઢું છું તમારા માટે. તમારે મને આ યુડાયસ પ્લસનું પૂરું નામ જણાવવાનું છે. જ્યારે પણ આપણા પ્રશ્ન કરાવ્યો હતો ત્યારે ખૂબ જ ડિટેલમાં કરાવ્યો હતો અને ત્યારે તમને આ જણાવ્યું હતું. તો અત્યારે તમે આ પણ મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. આદિવાસી ભૂમિહીન પરિવારોને જમીન આપવા માટે મિશન વસુંધરા 3.0ની શરૂઆત કોણે કરી છે? તો મિત્રો, આજે મિશન વસુંધરા 3.0 છે તે શરૂ કર્યું છે અસમ રાજ્યએ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં ધીરજ કાકડિયા દ્વારા લિખિત કયા પુસ્તકનું વિમોચન કર્યું છે? તો મિત્રો, આજે ધીરજ કાકડિયા દ્વારા લિખિત પુસ્તક છે તેનું નામ છે મહાત્મા, અ ગ્રેટ કોમ્યુનિકેટર. તાજેતરમાં યુનાઇટેડ કિંગડમમાં પાણીમાં અંતિમ સંસ્કારને મંજૂરી આપનાર પ્રથમ દેશ કયો બન્યો છે? તો મિત્રો, આજે યુનાઇટેડ કિંગડમમાં પાણીમાં અંતિમ સંસ્કાર આપવાની મંજૂરી આપનાર પ્રથમ દેશ બન્યો છે સ્કોટલેન્ડ. મિત્રો, આ તમામ પ્રશ્નો છે જે ડેઈલીના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં તમને સમજાવ્યા જ છે અને આ તમારું અત્યારે રિવિઝન સેશન ચાલી રહ્યું છે. તો માટે જે મિત્રો અત્યારે ડાયરેક્ટ પહેલી જ વાર આ વિડીયો જોઈ રહ્યા છે કાં તો પહેલી વાર ચેનલ પર આવી રહ્યા છે તેમને પણ રિક્વેસ્ટ છે કે દરરોજના વિડીયો તમે ખાસ જોશો કારણ કે એમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સમજાવેલા છે. ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026માં ભારતના કયા ખેલાડીએ
વર્લ્ડની નંબર 1 ચીનની સી યુકીને હરાવીને મોટો ઉલટફેર કર્યો છે? તો મિત્રો આજે સી યુકીને હરાવ્યા છે લક્ષ્ય સેને. તાજેતરમાં શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા બનનાર પ્રથમ કાશ્મીરી મહિલા કોણ બની છે? તો મિત્રો આજે પ્રથમ કાશ્મીરી મહિલા છે કે જેઓ શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા બન્યા છે. તેમનું નામ છે સબા સોલ. 11મા રાયસીના ડાયલોગ 2026 નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ કોણ છે? તો મિત્રો આજે રાયસીના ડાયલોગ 2026 નવી દિલ્હીમાં થવાનું છે. તેના 11મા સંસ્કરણમાં મુખ્ય અતિથિ બનવાના છે એલેક્ઝાન્ડર સ્ટબ અને તેઓ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ છે. કઈ રાજ્ય સરકારે માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડવા અને ગ્રામીણ સમુદાયની સુરક્ષા માટે હનુમાન પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો મિત્રો આજે હનુમાન પ્રોજેક્ટ છે તેને શરૂ કર્યો છે આંધ્રપ્રદેશે. લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ માટે નામાંકિત થનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ કઈ બની છે? તો મિત્રો આજે લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ છે તેમાં નામાંકિત થનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ બની ગઈ છે આપણી ભારતની મહિલા ક્રિકેટ ટીમ. દમિત્રી મેન્ડેલીફે તેમની આવર્ત કોષ્ટકનું ઔપચારિક વર્ણન ક્યારે રજૂ કર્યું હતું? તો મિત્રો આજે આવર્ત કોષ્ટક છે કે જો તમે સાયન્સના સ્ટુડન્ટ હશો તો તમે જોઈ જશે. હજુ તમે સાયન્સ નહીં પણ લીધું હોય તો તમે 8 થી 10ના વિજ્ઞાનમાં આ ક્યાંક ને ક્યાંક તમારે ભણવાનું આવી જશે. અને આ આવર્ત કોષ્ટક દમિત્રી મેન્ડેલીફે રજૂ કર્યું હતું 6 માર્ચ 1869માં. ₹1000 કરોડના ઇનોવેશન ફંડ સાથે એસટીઆઈ નીતિ 2026થી 31 કોણે લોન્ચ કરી છે? તો મિત્રો આજે એસટીઆઈ નીતિ 2026થી 31 છે તેને લોન્ચ કર્યું છે આપણા ગુજરાતે. વર્લ્ડ ઓબેસિટી એટલાસ 2026 મુજબ બાળકોમાં મેદસ્વીપણાનો ભારતનો ક્રમ કયો છે? તો મિત્રો વિશ્વમાં ભારતનો જે ક્રમ છે આ બાળકોમાં મેદસ્વીતા બાબતે તેમાં આપણો ક્રમ આવી ગયો છે બીજો. આજે પ્રથમ નંબરની વાત કરીએ તો એ છે ચીન. મિત્રો આ ખૂબ જ ગંભીર બાબત છે કે બાળકો ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ જ મેદસ્વીતાનો ભોગ બની રહ્યા છે. માટે આપણા ઘરમાં પણ જો નાનું બાળક હોય તો આપણે પણ તેને જંક ફૂડ થોડા ઓછા આપીએ અને ફિઝિકલ એક્ટિવિટી બરાબર જે મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગેમ રમ્યા કરતા હોય કે સોશિયલ મીડિયા જોયા કરતા હોય એના કરતાં આપણે એમને બહારની જે આઉટડોર ગેમ હોય છે તેમાં આપણે એમને રમવાની આદત પાડીએ. અને આ આદત ત્યારે જ પડશે કે જ્યારે આપણે અડધો કલાક આપણે પણ એમની સાથે થોડું રમીશું. ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે કયા વિસ્તારમાં વન્યજીવન સંરક્ષણ માટે સમજૂતી કરી છે? તો મિત્રો આજે ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ છે તેમણે વન્યજીવ સંરક્ષણ માટે સમજૂતી કરી છે લદ્દાખ સાથે. ભારતીય બાઇસન ફેસ્ટની બીજી આવૃત્તિ ક્યાં યોજાશે? તો મિત્રો આજે બાઇસન છે તેની જે બીજી આવૃત્તિ બાઇસન ફેસ્ટની થવાની છે તે છે દેબ્રીગઢ વન્યજીવ અભયારણ્યમાં. અસ્મિતા મહિલા ખેલો લીગનું આયોજન કયા પ્રસંગે કરવામાં આવે છે? તો મિત્રો આજે અસ્મિતા મહિલા ખેલો લીગનું આયોજન છે તે કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કે જે ઉજવાય છે 8 માર્ચના રોજ. અસ્મિતાનું પૂરું નામની વાત કરીએ તો તે છે એચિવિંગ સ્પોર્ટ્સ માઇલસ્ટોન બાય ઇન્સ્પાયરિંગ વુમન થ્રુ એક્શન. ધ ડર્મા કંપનીએ સનસ્ક્રીન કેટેગરી માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો મિત્રો આજે ડર્મા કંપની છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે સાનિયા મિર્ઝા. ભારતમાં જન ઔષધિ સપ્તાહ 2026 ક્યારે ઉજવવામાં આવી છે? તો મિત્રો આજે જન ઔષધિ સપ્તાહ છે તે ઉજવવામાં આવે છે 1 થી 7 માર્ચના રોજ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો ફરીથી રિક્વેસ્ટ છે લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઇબ પણ અત્યારે જ કરી લેજો. જનગણના 2027 માટે લોન્ચ કરવામાં આવેલા શુભંકર એટલે કે મેસ્કોટનું નામ શું છે? તો મિત્રો આજે જનગણના 2026 થવાની છે તેમાં મહિલા જે મેસ્કોટ છે તેનું નામ રખાયું છે પ્રગતિ અને જે પુરુષ મેસ્કોટ છે તેનું નામ રખાયું છે વિકાસ અને આનું અનાવરણ કર્યું છે અમિત શાહે. પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરાઈ છે RN રવિને. મિત્રો આપણા ડેઇલી વિડીયોમાં જે તમામ નવા રાજ્યપાલ ઉપરાજ્યપાલોની જે અપોઇન્ટમેન્ટ થઈ છે તેના વિશે ડિટેલમાં આપણે સમજાવી છે તો તમે તે વિડીયોને પણ અચૂકથી જોઈ લેજો. સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ માટે જાપાન, દક્ષિણ કોરિયા અને મલેશિયાએ કયા રાજ્ય સાથે ભાગીદારી કરી છે?
તો મિત્રો આજે સેમિકન્ડક્ટર માટે આ 3 દેશોએ જે રાજ્ય સાથે ભાગીદારી કરી છે તે છે ગુજરાત. અને આનું ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતને વૈશ્વિક લેવલ પર ચિપ્સનું હબ બનાવવું. તાજેતરમાં કયા રાજ્યએ વર્ષ 2026થી 27 માટે 2.23 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે? તો મિત્રો આજે 2.23 લાખનું જે બજેટ રજૂ કરાયું છે, 2.23 લાખ કરોડનું તે રજૂ કર્યું છે હરિયાણાએ. T20 વર્લ્ડ કપની નોકઆઉટ મેચમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ફિન એલન કયા દેશનો ખેલાડી છે? તો મિત્રો આજે ફિન એલન છે તે છે ન્યૂઝીલેન્ડના પ્લેયર. કયા રાજ્યએ પંચાયત સ્તરે નારી અદાલત નામની પાયલોટ યોજના શરૂ કરી છે? તો મિત્રો આજે નારી અદાલત છે તેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે ત્રિપુરામાં. અમેરિકાના કયા રાજ્યમાં મહાત્મા ગાંધીની પ્રથમ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે મહાત્મા ગાંધીની પ્રથમ પ્રતિમા છે તેનું અનાવરણ કરાયું છે અમેરિકાના મોન્ટાનામાં. ટાઈમ્સની વુમન ઓફ ધ યર 2026 યાદીમાં સામેલ સફીના હુસૈન કઈ સંસ્થાના સ્થાપક છે? તો મિત્રો આજે સફીના હુસૈન છે તેઓ સ્થાપક છે એજ્યુકેટ ગર્લ્સના. સાથે જ મિત્રો છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર્સના વિડીયો કે જેમાં આપણે 1 નવેમ્બરથી લઈને ત્યારબાદના 4 મહિના કવર કર્યા છે અને જેના મોસ્ટ એમપી 700 પ્રશ્નો આપણે કવર કરાયા છે તે વિડીયો પણ ઓલરેડી ચેનલ પર આવી ગયો છે. તો જો હજુ સુધી તમે તે ના જોયો હોય તો તેને અવશ્યથી જોઈ લેજો, કારણ કે જો તમે આ વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી જોઈ લેશો તો આ છેલ્લા 4 મહિના માટે એટલે કે 1 નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી માટે તમારે બીજું કોઈ જ મેગઝીન કે વિડીયો જોવાની જરૂર નહીં પડે. મિત્રો આ હતા પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. અત્યારે તો આપણે આ રિવિઝન સેશનના લીધે ખાલી પ્રશ્નો અને જવાબો રિવિઝન કરાયા છે, પણ ડેઇલીના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સમજાવ્યા હતા. તો જે મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા છે તેમને રિક્વેસ્ટ છે કે તમે દરરોજના કરંટ અફેર્સના વિડીયો અચૂકથી જોશો, જેથી કરીને આપના ઓલમોસ્ટ આનાથી ડબલ પ્રશ્નો કવર થઈ જશે અને એ પણ ખૂબ જ ડિટેલમાં. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો કે જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પણ એ પહેલાં મિત્રો ગઈકાલના જે બ્રેન બૂસ્ટર ક્વિઝના કે ક્લાસરૂમ જે ક્વેશ્ચન હતા તેમના જવાબ જે મિત્રો આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને આ 3 મિત્રો છે માહિર નિમાવત, રીતુ પરમાર અને મમતા પંડ્યા. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયોના પ્રતિભાવો તમામ વસ્તુ રેગ્યુલર અપડેટ આપતા રહે છે. અને સાથે જ મિત્રો જે ગઈકાલનો જે ક્લાસરૂમ ક્વેશ્ચન હતો તેમાંથી મોટાભાગના મિત્રોએ ક્લાસરૂમ ક્વેશ્ચનના સાચા જ જવાબ આપ્યા છે, પણ જે મિત્રોએ ક્લાસરૂમ ક્વેશ્ચનનો જવાબ ખૂબ જ ડિટેલમાં અને બહુ પરફેક્ટ રીતે આપ્યો છે તે મિત્રોનું નામ પણ અત્યારે એનાઉન્સ કરવાનું છે. અને એ મિત્રોનું નામ છે તૌસીફભાઈ રાજ. તો આ તૌસીફભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન. તો મિત્રો જો તમે પણ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો બ્રેન બૂસ્ટર ક્વિઝના અને ક્લાસરૂમ ક્વિઝના જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું પણ નામ એનાઉન્સ થઈ શકે છે. તો આ તો પહેલો પ્રશ્ન છે, યુનાઇટેડ સ્ટેટ્સના કયા રાજ્યમાં મહાત્મા ગાંધીની પ્રથમ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું? ભારતનું પ્રથમ સંકલિત દિવ્યાંગ સહાયક પોર્ટલ કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? અને આ તો છેલ્લો પ્રશ્ન, તાજેતરમાં ભારતના 93માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો હું રિપ્લાય જરૂરથી કરું છું. અને મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે, કારણ કે આપણા મોસ્ટ એમપી 15 પ્રશ્નો એ પણ ખૂબ જ ડિટેલમાં અને એ પણ 15 થી 20 મિનિટના ટાઈમમાં કવર કરાવીએ છીએ. અને સાથે જ આપણે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન તો કરાવીએ જ છે કે જેથી કરીને કરંટ અફેર્સમાં તમારો એક પણ માર્ક્સ ના કપાય. અને સાથે જ મિત્રો એક વાત એ પણ કહી દઉં કે હવેની જે પણ નેક્સ્ટ પરીક્ષા આવવાની છે જીપીએસસીની કે ગૌણ સેવાની, તેમાં જે કરંટ અફેર્સ હશે એ ગેમ ચેન્જર સાબિત થવાનું છે. માટે તમે અત્યારથી જ નક્કી કરી લો કે દરરોજ સવારે આ ચેનલ પર આવતા વિડીયો તો તમે અચૂક જોશો જ, જેથી કરીને આપણને 100% આગળ ફાયદો થાય. મિત્રો જો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે, અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો.
વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ મિત્રો સાથે શેર જરૂરથી કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. અને ફરીથી તમામ માતાઓ, બહેનો અને દીકરીઓને હેપી ઇન્ટરનેશનલ વુમન્સ ડે. થેન્ક યુ.